બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના તેજગઢ પાસે આવેલા કુરાજ ગામે એક મર્ડરની ઘટના બની છે। 35 વર્ષની એક મહિલાને મોતને ઘાટ ઉતારવામાં આવી છે। આદિવાસી મહિલા, પરિણીત મહિલા, તેને પ્રેમ સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે અને મૂળ પિયર ખજૂરિયાની રહેવાસી અને સાસરી એની કોરાજ છે અને તેનું ઘર સંસાર સારો ચાલતો હતો। અચાનક રાતે 1:30 વાગે એનો જે પ્રેમી છે સુનિલભાઈ શૈલેષભાઈ રાઠવા, કોરોજ ડુંગર ફળિયાનો, તે ઘરમાં ઘૂસી ગયો અને એને મોતને ઘાટ ઉતારી। આ મહિલાને બનાવને પગલે છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। મૃતદેહને બરામદ કર્યો છે। તસવીરમાં દ્રશ્યમાન થાય છે વિડીયોમાં એ રીતે ડોગ સ્ક્વોડ પણ ત્યાં બોલાવવામાં આવી અને મર્ડર અંગેની તપાસ કરવામાં આવી રહી છે। જે આરોપી છે સુનિલ રાઠવા, એની પણ ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બનાવ અંગે મરણ જનાર ભારતીબેન યોગેશભાઈ વિપિનભાઈ રાઠવા, રહેવાસી તેજગઢ કોરાજ ડુંગર ફળિયાના, તેઓના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। છોટાઉદેપુર પીઆઈ રજા પર હોવાથી ધોધના પીઆઈ છે જેડી વસાવા તપાસ કરી રહ્યા છે। સુનિલભાઈ શૈલેષભાઈ રાઠવા, તેઓ મૂળ રહેવાસી કોરાજ ડુંગર ફળિયા, તે પણ તેના રહેવાસી છે જે છોકરીને પરણાવેલી છે। ત્યાં છેલ્લા 1 વર્ષથી તેઓ પ્રેમ સંબંધ હતો અને હાલમાં તેની સાથે પ્રેમ સંબંધ ન રાખવા બાબતની અદાવત રાખી 16 ઓગસ્ટ 2026ના રોજ મળસ્કે 1:30 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે એ મહિલા ઘરમાં સૂતી હતી। તે વખતે તેના ગળાના ભાગે તથા પીઠના ભાગે ચપ્પાના ખચાખચ ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી। પોલીસે આ બનાવને સંજ્ઞાનમાં લઈ એની તપાસ હાથ ધરી હતી અને ડોગ સ્ક્વોડ સહિતની પણ તપાસ કરી। ડોગ સ્ક્વોડથી પણ એના પગેરું મેળવવાનો પ્રયાસ કર્યો અને આરોપી છે જે મર્ડર કરનાર સુનિલભાઈ શૈલેષભાઈ રાઠવા, તેને પણ ધરપકડ કરવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે। બનાવ સંબંધે ડીવાયએસપી સૂર્યવંશીએ પણ ત્યાં વિઝિટિંગ કર્યું છે। જે મહિલા છે એનું પોસ્ટમોર્ટમ કરવા માટે, એના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવા તેજગઢ દવાખાને ખાતે મૃતદેહ લાવવામાં આવ્યો છે। મર્ડરની આ ઘટનાને પગલે કોરાજ ગામે મોટા ટોળા પણ જામ્યા હતા। આ મહિલા છે મૂળ ખજૂરિયાની રહેવાસી, જેનું પિયર, અને એને કોરાજ પરણાવેલી હતી। 35 વર્ષની મહિલા સાથે પ્રેમ સંબંધોનો આ કરુણ અંજામ આવ્યો અને 1 વર્ષથી પ્રેમ સંબંધ રાખવામાં આવ્યો હતો। એ મહિલા સાથે આ બાબતે અદાવત રાખી અને આ વ્યક્તિએ આજે મર્ડર કરનાર છે સુનિલ શૈલેષ રાઠવા, એણે ચપ્પાના ખચાખચ ઘા ઝીકીને મહિલાને મોતને ઘાટ ઉતારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે।